વડોદરા શહેરના નાગરિકો માટે એક સારા સમાચાર છે। લોકસભાની ચૂંટણી પહેલા સિટી બસમાં જે ભાવ વધારો ઝીકાયો હતો તે પાછો ખેંચવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં શહેરીજનો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે સૌથી વધારે સિટી બસ સેવા મહત્વની છે। લોકસભાની ચૂંટણી ટાણે વડોદરામાં સિટી બસની મુસાફરી મોંઘી થવાની હતી, પરંતુ સિટી બસ સેવાની સંચાલન અને કોર્પોરેશન સાથે બેઠક બાદ ઇલેક્શન અને ગરમીમાં નાગરિકોને અસુવિધા ન થાય તે માટે ભાવ વધારો પાછો ખેંચવામાં આવ્યો છે, જેથી નાગરિકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। શહેરમાં અંદાજિત રોજે રોજ 1 લાખ નાગરિકો મુસાફરીનો લાભ લઈ રહ્યા છે, તેઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। વર્ષ 2017 થી શહેરમાં વિનાયક લોજિસ્ટિક દ્વારા સિટી બસ સેવાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। 5 વર્ષનો કરાર પૂર્ણ થયા બાદ એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને કરાર મુજબ ભાવ વધારો કરવાનો હતો, જેમાં સિટી બસનું મિનિમમ ભાડું 5 રૂપિયાને બદલે 7 રૂપિયા કરવાનું નક્કી કર્યું હતું, જે અંગે આ એજન્સી દ્વારા પત્ર લખી જાણ કરવામાં આવી હતી। આ ભાવ વધારો ઝીકાય તે પૂર્વે કોર્પોરેશન અને સિટી બસ સેવા સંચાલકો સાથે બેઠક મળી હતી અને આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવ્યો છે, જે શહેરીજનો માટે સારા સમાચાર છે।